જેનું ત્રીજું નામ છે એ ફરમાવે છે કે આત્મા પરને જાણતો નથી, છતાં એ વાત સ્વીકારતો નથી અનાદિકાળથી, અને પરને પ્રકાશે છે, અથવા આગળ વધીને જ્ઞાની જ્ઞાનને જાણે છે સમયે પરનો પ્રતિભાસ દેખીને પરને જાણે છે. ઓ સ્વપર પ્રકાશકનો ઉપચાર વ્યવહાર જ્ઞાનીને હોય તો જ્ઞાનીના વ્યવહારને અજ્ઞાની અપનાવી લીધો, અજ્ઞાનીએ આત્માનો દર્શન છોડી દીધું અને સ્વપર પ્રકાશકના નામે એકાંત પર પ્રકાશને પ્રસિદ્ધ કરવા માંડ્યો. ભ્રાંતિને અજ્ઞાન ઊભું કર્યું અને સંસારમાં રખડે છે. કુનકુનની વાણી છે આ. સમર્થ આચાર્ય થઈ ગયા 2000 વર્ષ પહેલા, જે સ્વદેહે સિમંદર પ્રભુના દર્શન કરવા ગયા હતા. 8 દિવસ ત્યાં રહ્યા હતા અને ત્યાંથી આવીને આ શાસ્ત્રની રચના કરી છે. એનો પુરાવો ભાવલિંગી સંત લખે છે, હે કુનકુન ભગવાન, આપ જો મહાવિજય ક્ષેત્રમાં જઈને ત્યાંનો માલ અહીંયા લાવીને આ શાસ્ત્ર ન લખ્યા હોત સમયસાર આદિ, તો અમારા જીવોનું, મુનિ જીવોનું શું થાત, અમારા એવા સાધુઓનું શું થાત, અમે ન પામી શકત. એમ લખે છે પોતે. એમ એ શિલાલેખ છે. શ્રવણ બેલગોલામાં આ શિલાલેખ લખાયેલો છે અને એનું પુસ્તક છપાઈ ગયું છે મૈસૂરમાં, બધા શિલાલેખનું. બીજું, જયસેન આચાર્યની ટીકા છે પંચાસ્તિકાયની. એ ટીકામાં પોતે લખે છે, દંતકથાના ન્યાયે, પરંપરા દંતકથાના ન્યાયે કુનકુન આચાર્ય ભગવાન મહાવિજય ક્ષેત્ર ગયા હતા એવું પ્રમાણ છે, એમ પોતે લખે છે. અત્યારના જીવોની વાત તમે ન માન્ય રાખો તો ભલે, બાકી પૂર્વ આચાર્ય થઈ ગયા છે એને કહ્યું છે માટે માન્ય રાખવા જેવું છે. એ પુરુષ કહે છે કે આત્મા પરને જાણતો નથી. જાણતો નથી એટલે જાણવાનો સ્વભાવ નથી માટે જાણતો નથી એમ. અને જાણનારને જ જાણે છે. જાણનારો આત્મા એનું જ્ઞાન આત્માને જાણવાનું છોડી અને રાગાદીને દેહાદીને જાણવા જતો નથી. આવો જ્યારે ભેદ જ્ઞાનનો પ્રકાર ભજે કે જાણનાર જણાય છે, ખરેખર પર જણાતું નથી, ત્યારે એને આત્મદર્શન થાય છે. સમ્યક દર્શન થઈ જાય છે અને સાધના કરી અલ્પકાળમાં એ આત્માનો મોક્ષ થઈ જાય છે. પોતાના શાંતિ ચૂત થઈને તેમને જાણવા જતો નથી. હવે કુનકુનની વાણી બહાર આવીને એને ન માને અને સ્વપર પ્રકાશકમાં અટકે, વ્યવહારમાં વ્યવહાર સાચો લાગે તો ભેદ જ્ઞાનની શક્તિ એની બિડાઈ જાય છે અને નિશ્ચયના પક્ષમાં આવે. ભલે પક્ષાતિક્રાંત થઈને અનુભૂતિ ન થઈ હોય તો નિશ્ચયના પક્ષમાં આવીને જો ભેદ જ્ઞાન કરશે તો ખરેખર એ સમ્યકની સન્મુખ થયો કહેવાય. અને પછી જરૂર આગળ વધીને એ નઈ પક્ષ છૂટી જશે તો અનુભવ પણ થશે. પણ વ્યવહારનો પક્ષ છૂટે છે, પહેલાં નિશ્ચયનો પક્ષ આવે છે અને પછી પક્ષાતિક્રાંત થાય છે. એવી કોઈ પ્રક્રિયા ભજે છે. આત્મા જેમ બાહ્ય પદાર્થની અસીમિતતામાં આગળ વસ્તુ સ્વભાવ પરવડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી મહાસિદ્ધાંત આત્માનું જ્ઞાન પરવડે ઉત્પન્ન થઈ શકતું નથી.
દેશના લબ્ધી સાંભળે તો આત્માનું જ્ઞાન થાય એમ નથી. શાસ્ત્ર વાંચે તો શાસ્ત્રથી આત્મજ્ઞાન થાય એમ નથી. જ્ઞેયથી આત્માનું જ્ઞાન થઈ શકતું નથી. વસ્તુ સ્વભાવ પરવડે ઉત્પન્ન કરી શકાતો નથી. એટલે જ્ઞેયથી આત્માનું જ્ઞાન થઈ શકતું નથી. કેમ કે આત્મા ઉપાદાન છે, શક્તિ સંપન્ન છે, એને નિમિત્તથી નિરપેક્ષ જ્ઞાન થાય છે. એને નિમિત્તની અપેક્ષા હોતી તો પછી આ વાંચવું ને સાંભળવું ને સ્વાધ્યાય કરવાનું એનું શું થશે કે એના ભાવમાં રહી જશે અને એનાથી લક્ષ છૂટીને આત્માનું જ્ઞાન થઈ જશે. કંઈ ચિંતા કરવાની જરૂર નથી. સાધક પણ સ્વરૂપમાં લીન ન હોય તો શાસ્ત્ર સ્વાધ્યાય કરતા હોય છે. વસ્તુ સ્વભાવ પરવડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી મહા સિદ્ધાંત છે. કોઈનું ના હીરા બે છે. પેલો હીરો કે જ્ઞેયથી જ્ઞાન ન થાય, બીજું જ્ઞેયનું જ્ઞાન ન થાય. બે સૂત્ર આમાં છે મધુભાઈ. પેલામાં શું કહ્યું? વસ્તુ સ્વભાવ પરવડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી એટલે જ્ઞેયથી આત્મજ્ઞાન થતું નથી. શાસ્ત્ર ભલે હો, શાસ્ત્રની સન્મુખ હોય, સ્વાધ્યાય કરતો હોય, પણ શાસ્ત્રથી કાંઈ આત્માનું જ્ઞાન થાય તો 11 અંગ ભણેલો હોય, ભણે છે, એને આત્મજ્ઞાન થવું જોઈએ, પણ એમ છે નહીં. હવે બીજો ભેદ, જ્ઞેયથી તો જ્ઞાન ન થાય. આ બીજા ભેદમાં મોટો વાંધો આવ્યો. પેલા ભેદને તો સ્વીકાર્યું, મને કમને પણ સ્વીકાર્યું, મને કમને પણ સ્વીકાર્યું કે પરથી તો આત્માનું જ્ઞાન ન થાય. આત્માથી આત્માનું જ્ઞાન થાય, પરથી આત્માનું જ્ઞાન, આત્માથી આત્માનું જ્ઞાન થાય, ત્યાં સુધી આવ્યો. પણ આ બીજો એક પ્રકાર છે લખેલો આમાં કે વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી. એટલે જ્ઞેયથી તો જ્ઞાન ન થાય, પણ જ્ઞેયનું જ્ઞાન ન થાય. થાય 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 ત્યારે આત્માથી થાય, અને આત્માનું જ્ઞાન થાય, પણ જ્ઞેયનું જ્ઞાન કે ભલે અનુભવ વખતે તો આત્માનું જ્ઞાન થાય ને પરનું જ્ઞાન ન થાય, પણ અનુભવ પછી તો એના જ્ઞાનનું જ્ઞેય પર પદાર્થ જઈએ કે નહીં? કેવડી થાય પછી તો લકાલકને જાણે કે નહીં? અરે જ્યારે પરને જાણવાનું નિશ્ચય ચોથા ગુણસ્થાને એને આવી ગયો તો હવે શુક્લ ધ્યાનની શ્રેણીમાં તો એને જ્ઞાનમાં પર ગણાતું નથી. તો કેવળ જ્ઞાન થાય ત્યારે પરને પાછું જાણવા જાય. એ લોકાલોકનો પ્રતિભાસ થયેલો છે, એનો એને આવિર્ભાવ થઈ જાય છે. એ વસ્તુ જરા સૂક્ષ્મ છે, કેમ કે એ બધું શાસ્ત્રમાં એવા નથી નીકળતા. ભાવો છે પણ એમાં શબ્દો નથી નીકળતા, એટલે બહુ એની ચર્ચા કરતા નથી અમે. વસ્તુ સ્વભાવ પરવડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી, તેમજ વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નથી. અહીંયા કર્તા કર્મની વાત નથી, અહીંયા જ્ઞાતા જ્ઞેયની વાત ચાલે છે. જ્ઞાતાનું જ્ઞેય કોઈ પરપદાર્થ નથી. જ્ઞાતાનું જ્ઞેય પોતે જ છે, પોતે જ જ્ઞાતા, પોતે જ જ્ઞેય અને પોતે જ જ્ઞાન. એવા 3 ભેદમાં પણ અનુભવ ન થાય તો આત્મા પરને જાણે એમાં અનુભવ ક્યાંથી થશે ભાઈ? અને અનુભવ વિના ધર્મની શરૂઆત નથી. આદિમાં અનુભવ, મધ્યમાં પણ અનુભવ અને અંતમાં પણ આદિ મધ્ય અંતમાં એક આત્માનો અનુભવ, તે જ ધાર્મિક ક્રિયા છે. બાકી બધી સવિકલ દશામાં શુભ રાગ આવે સાધકને હો, પણ એ કંઈ ધર્મનું કારણ નથી.
આત્મા જેમ બાહ્ય પદાર્થોની અસમીપતામાં, બાહ્ય પદાર્થ ન હોય, એકલો આત્મા હોય તો પોતાના સ્વરૂપથી જ જાણે છે અને બાહ્ય પદાર્થની અપેક્ષા નથી. હા, ઉપાદાનને નિમિત્તની અપેક્ષા ન હોય અને ઉપાદાનને દેખે એને કોઈ નિમિત્ત દેખાતું નથી અને નિમિત્તનું લક્ષ્ય કરે એને ઉપાદાન દેખાતું નથી. માટે આ જગતમાં બધા ઉપાદાન છે, કોઈ નિમિત્ત નથી. ને આ જગતમાં એક જ જ્ઞેય છે, બીજા કોઈ જ્ઞેયો. પણ જ્ઞેયો જ્ઞેયપણે છે એમ તો જ્ઞાન જાણે કે નહીં? જ્ઞેયો આ 6 દ્રવ્ય છે, આત્માને ભલે જાણે એનો વાંધો નહીં, પણ આત્મા જાણ્યા પછી તો એ છે એમ તો ઉપયોગ મૂકીને જાણે કે નહીં? કે ઉપયોગ બહારમાં જાય જ નહીં, જાણે ક્યાંથી? ઉપયોગ તો અંદર ડૂબી જાય છે. અરે ચોથે પાંચમે છઠ્ઠે નિર્વિકલ્પ ધ્યાનમાં ઉપયોગ બહાર જતો નથી તો કેવડીને તો બહારમાં ક્યાંથી જાય? આત્મા જેમ બાહ્ય પદાર્થોની અસમીપતામાં પોતાના સ્વરૂપથી જ જાણે છે, તેમ સ્વરૂપથી જ જાણ્યા જાણતા એવા તેને આત્મા વસ્તુ સ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતા એવા મનોહર કે અમનોહર શબ્દાદી બાહ્ય પદાર્થો જરાય વિક્ર્યા. એને કહે છે કે આત્માને જાણે છે, જાણતા જાણતા બાહ્ય પદાર્થની સદભાવ હો કે અભાવ હો, પણ બાહ્ય પદાર્થનો પ્રતિભાસ છે એનાથી એને વિકાર થતો. બાહ્ય પદાર્થનો પ્રતિભાસ છે એ તો જ્ઞાનની સ્વચ્છતા છે, એ તો જ્ઞાન જ છે. પણ રાગનો પ્રતિભાસ દેખીને હું આ રાગ મારો છે, હું રાગને કરું છું, રાગ મારા જ્ઞાનનું જ્ઞેય છે, તો એ વિકાર ઉત્પન્ન થઈ ગયો, મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થઈ ગયો, સંસાર આખો. પરનું લક્ષ્ય કરે તો વિકાર પ્રગટ થાય, પણ પરનો પ્રતિભાસ હોય, જ્ઞાનમાં સ્વપરનો પ્રતિભાસ છે, સ્વપરનો પ્રતિભાસ રાગનું કારણ નથી અને વિતરાગ ભાવનું કારણ. એ તો એનો સ્વચ્છ સ્વભાવ છે, દર્પણની જેમ. એ વિકાર વિકારનું કોઈ કારણ નથી. બે પદાર્થ એમાં પ્રતિભાસે છે. ઓલું ક્યાંય ગયું આપણું છે? અહીંયા લેવા છે, લાવો આ સ્ટીકર ક્યારે વેચવું છે? હવે વેચી દે. હે અપાય, બહુ સારું છે. આ સ્ટીકર છે ને બહુ ઊંચા પ્રકારનું છે. આચાર્ય ભગવાન 558 ગાથામાં ફરમાવે છે કે જ્ઞાન અર્થ વિકલ્પાત્મક હોય છે. જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન, મિથ્યા જ્ઞાન ન લેવું, જ્ઞાન સામાન્ય લેવું. જ્ઞાન અર્થ વિકલ્પાત્મક હોય છે. જ્ઞાન તો જ્ઞાન. હવે અર્થ વિકલ્પ એટલે શું? અર્થ એટલે સ્વ અને પરના વિભાગપૂર્વક આખું વિશ્વ તે અર્થ છે અને એના આકારોનો અહીંયા પ્રતિભાસ થાય છે, એનું નામ જ્ઞાન છે. આકારો એટલે એના સ્વરૂપો, જેવા પદાર્થ હોય એવો અહીંયા પ્રતિભાસ થાય છે. પણ પ્રતિભાસ થાય ત્યારે જ્ઞાન પરને જાણતું નથી. જો પ્રતિભાસ વખતે પરને જાણે તો મિથ્યા જ્ઞાન, અને પ્રતિભાસ વખતે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય તો સમ્યક જ્ઞાન થઈ જાય છે. આમાં લખે છે અર્થાત જ્ઞાન સ્વપદાર્થને વિષય કરે છે. તેથી જ્ઞાન સામાન્યની અપેક્ષા જ્ઞાન એક જ છે. સ્વપર પ્રતિભાસરૂપ જ્ઞાન એક જ છે. હવે જ્ઞાનના બે ભેદ પડે છે. એક હોવા છતાં બેનો પ્રતિભાસ છે, એટલે જેનું લક્ષ્ય કરે છે એને જાણે છે. પ્રતિભાસ
બેનો જ્ઞાનની પર્યાય એક, અને બેનો પ્રતિભાસ હોવાથી એ જ્ઞાન કઈ તરફ ઝૂકે છે, કઈ તરફ ઢળે છે, પર તરફ વળે છે કે સ્વ તરફ વળી જાય છે? પર તરફ તો વળેલું છે અનાદિકાળથી. હવે એ જ્ઞાન સ્વ તરફ વળે છે. એ જે જ્ઞાન પર તરફ વળેલું છે એ જ્ઞાન સ્વ તરફ નથી વળતું. એ તો ઇન્દ્રિય જ્ઞાન હતું. એક નવું જ્ઞાન વિશેષ પ્રગટ થાય છે વિષયના ભેદે. બહુ અલૌકિક અપૂર્વ વાત છે. સંતોની વાણી કાને પડવી મુશ્કેલ, અને એનું અધ્યયન ઊંડાણથી કરવું એ પણ કોઈ ભાગશાળી કરે, અને જો કરે તો કામ થઈ જાય એવું છે બધું. સામાન્યની અપેક્ષા જ્ઞાન એક જ છે, કેમ કે અર્થ વિકલ્પણું બધા જ્ઞાનોમાં છે. 8 પ્રકારના જ્ઞાનમાં સ્વપરનો પ્રતિભાસ તો થાય છે. હવે અજ્ઞાનમાં પણ જો સ્વપરનો પ્રતિભાસ ન થાય ને એકલો પરનો પ્રતિભાસ થતો હોય તો એને જાણનારો જણાય જ નહીં. તો એ સૂત્ર ખોટું પડી જાય કે આ બાળ ગોપાળ સૌને સદાકાળ અનુભૂતિ સૌર ભગવાન આત્મા અનુભવમાં આવે છે. અભવી હો કે ભવી મિથ્યા દ્રષ્ટિ બે, પણ એના જ્ઞાનમાં પણ જેમ પરનો પ્રતિભાસ થાય છે એમ સ્વનો પ્રતિભાસ થાય છે. એટલે એ પ્રતિભાસ બેના થાય છે એટલે ભેદ જ્ઞાન